Why does skin fungus increase in rains? ચોમાસા દરમિયાન સ્કિન ફંગસ શા માટે વધારે થાય છે? હું ડોક્ટર રવિ પટેલ ચોમાસામાં થતા વિવિધ પ્રકારના ફંગલ ઇન્ફેક્શન વિશે માહિતી આપું. પહેલું, બફારો તથા ભેજનું વધુ પડતું પ્રમાણ. ચોમાસામાં વાતાવરણ ભેજ ભરેલું હોય છે. ફંગસને ભેજ અને ગરમ વાતાવરણ ખૂબ ગમે છે. ખાસ કરીને બગલ, બે પગની વચ્ચે અને આંગળીઓ વચ્ચે થાય છે. બીજું, ભીંજાયેલા કપડાં અને પલળેલા ચંપલ અથવા તો બૂટ પહેરવાથી. ચોમાસામાં ભીંજાયેલા કપડાં કે મોજા, ચંપલ, બૂટ લાંબા સમય સુધી પહેરી રાખવાથી ચામડી ભીની રહે છે અને પરિણામ સ્વરૂપે ફંગસ થાય છે. ત્રીજું, પરસેવો અને હવાની અવરજવર ઓછી હોવાથી. ચોમાસામાં વાતાવરણ જો કે ભેજવાળું હોય છે, જેના કારણે હવાની અવરજવર થતી નથી અને પરસેવો વધારે થાય છે. ચામડી સુકાતી નથી, જેના કારણે ફંગલ ઇન્ફેક્શન વધે છે. ચોથું, ગંદા પાણીમાં ચાલવું કે પલળવું. રસ્તા પરનું ગંદુ પાણી કે ભીના બાથરૂમ જેવી જગ્યાઓને વાપરવાથી પણ ફંગસ ફેલાઈ શકે છે. પાંચમું, લો ઇમ્યુનિટી ઇન સમ પીપલ. કેટલાક દર્દીઓમાં ઇમ્યુનિટી ખૂબ ઓછી હોય છે. ડાયાબિટીસના દર્દીઓમાં ફંગસ થવાની શક્યતાઓ વધારે રહેલી છે. ટીનિયા, કેન્ડિડિયાસિસ, એથ્લેટ્સ ફૂટ તથા નખમાં ફંગસ થઈ શકે છે. ટિપ્સ ફોર ટુડે. શરીરને સૂકું રાખો, કોમળ કોટનના કપડાં પહેરો, બીજા ટુવાલ કે કપડાં કે ચંપલ ન વાપરો. જો કોઈ પણ લાલ દાગ કે ખંજવાળ થાય તો તરત જ સારવાર કરાવો. થેન્ક યુ.